ચાલો બરાબર સ્ટાર્ટ કરીએ. આજે આપણે કયો દાખલો જોવાના? દાખલા નંબર 10, પેજ નંબર 26. મહેતા અને પારેખ અને મહેતા. ભાઈ વિડીયોવાળા લાઇટ નથી અમારે ત્યાં. બરાબર, આપણે દાખલાની શરૂઆત ક્યાંથી કરીએ રોજે? દાખલા નંબર 10 હવાલાથી સ્ટાર્ટ કરીએ આપણે. બહુ બધા હવાલા દેખાતા છે, પણ મેં પહેલાં જ કીધું ને તમને આવ્યા ત્યારે, જ્યારે બી બહુ મોટો દાખલો દેખાય ને, લેન્થ બહુ મોટી હોય ને દાખલાની, હવાલાની સંખ્યા વધારે, એનો મતલબ સમજી લેવાનું કે દાખલો કેવો છે? ઇઝી. બરાબર. અને દાખલો નાનો દેખાય ને એટલે ખુશ નહીં થવાનું. નાનો દાખલો હોય ને તો એમાં હવાલા કાં તો છુપા હવાલા ટ્રીકી હોય થોડાક. એટલે મોટો દાખલો છે એટલે ટેન્શન લેવાની વાત નથી. એક બે નવા મેમ્બર આજે બી આપણે 2-3 જણાને નવા શીખીશું, એકાદ જણને. પણ ધ્યાન આપજો. સૌથી પહેલું શું કીધું? આખર સ્ટોક 2,10,000નો હતો. હવે આખર સ્ટોક હવાલામાં આપ્યો તો કેટલી અસર? 2 અસર જાય ને હવાલો હોય તો ચાલો કઈ કઈ જગ્યાએ આવે? આખર સ્ટોક કેટલાનો છે? 2,10,000. અને અહીંયા બીજું મિલકતમાં આખર સ્ટોક 2,10,000. ચાલો પહેલા હવાલાને ટીક કરી દો. ચાલો પછી શું થયું? 30,000ની ખરીદી અંગેનું બિલ લેણદારો પાસેથી મળ્યું હતું, જે લખવાનું રહી ગયું. એટલે લેણદાર એટલે કોણ? એક સુરતમાં એક ભાઈ છે જેની પાસેથી આપણે ઉધાર કપડાં લઈ આવીએ અને બારડોલીમાં એકને આપણે ઉધારમાં વેચી કાઢીએ. તો પેલો પૈસા લેશે અને આ પૈસા દેશે દેવાદાર, લેશે લેણદાર. એણે આપણને બિલ મોકલી આપ્યું, પણ આપણે લખવાનું ભૂલી ગયા. કેટલાનો માલ લાવેલા સુરતથી? 30,000. હવે આ બિલ નોંધવાનું રહી ગયું, એનો મતલબ કે આખું વ્યવહાર જ આપણે લખવાનું ભૂલી ગયા. બિલ આવી ગયેલું છે આપણી પાસે, એનો મતલબ કપડાં બી આપણી દુકાનમાં આવી ગયેલા છે, સજાઈ દીધા છે આપણે મૂકીને, પણ એને લખીએ આપણે તો કઈ કઈ જગ્યાએ લખવાનું બાકી છે હજુ? ખરીદી. તો ખરીદીને કોની સાથે સંબંધ? ઉધાર ખરીદીને લેણદાર સાથે. તો બંને જગ્યાએ પ્લસ કરવું પડશે. તો આપણને બંને જણા જોઈએ, તો પહેલાં ખરીદીને લેણદારને આપણે શોધીને લાવીએ. અહીંયા શરૂઆતના સ્ટોકની જગ્યા છોડીને મેં અહીંયા લખતો છું ખરીદી. ખરીદી કેટલી છે? 8 લાખની ખરીદી છે. અને લેણદારો કેટલાના છે? લેણદારો 1 લાખ. અંદરની બાજુ જ લખતો છું. બરાબર. હવે આપણે 30,000નો માલ લાવ્યા, પણ લખવાનો બાકી છે ને, તો કંઈ નહીં, હવે કરી દઈએ આપણે બંનેમાં પ્લસ. તો પ્લસ નહીં નોંધેલ ખરીદી 30,000. અહીંયા બી પ્લસ નહીં નોંધેલ ઉધાર ખરીદી 30,000. ખ્યાલ આવ્યો આનામાં? આ હવાલાને બી ટીક કરી દો, કારણ કે આપણે બંને અસર આપી દીધી. હવાલાની 2 અસર આપવાનું નહીં ભૂલતા. ચાલો હવે હવાલા નંબર 3ને જોઈએ. વસૂલાતને પાત્ર દાવા સંબંધી વીમા કંપની પાસેથી 4,000માં પટાવટ થઈ. વસૂલાતને પાત્ર દાવો એટલે શું ખબર? વીમા કંપની ખબર આપણને ગેરંટી આપે કે એક કામ કરો, તમે વીમો કઢાવી લો, તમારે ત્યાં જો આગ લાગશે ને તો અમે પૈસા આપીશું. તો ઇન કેસ કે આપણી સાથે સાચું કોઈ અકસ્માત દુર્ઘટના બની જાય તો વીમા કંપની આપણને શું કહે? તારે ત્યાં સાચું કઈ ઘટના બની, ચાલ એક કામ કર, મેં તને હવે પૈસા આપી દેવા. તો આપણે છે ને એ લોકો પાસે છે ને ક્લેમ કરવો પડે કે અમારું આટલું નુકસાન થયું, આપી દો. તો આપણે જેટલા માંગીએ એટલા એ લોકો આપી દે આંખ મીચીને. એ લોકો બી થોડીક કંઈ કરે ને. બરાબર. તો એ લોકો પછી આપણે છે ને વસૂલાત પાત્ર દાવો એટલે આપણે કેટલા વસૂલ કરવાના હતા? આપણે કેટલાનો દાવો કરેલો? કઈ ઉપર આપેલો છે વચ્ચે જો, વસૂલાતને પાત્ર દાવો કેટલાનો છે? એટલે વીમા કંપની આપણી કોણ હતી ખબર? પહેલાં પૈસા આપણને દેવાની હતી ને. વીમા કંપની આપણી કોણ હતી? મિલકત હતી, કારણ કે 10,000 આપણા વસૂલવા પાત્ર હતા. બરાબર. તો એમાંથી કેટલામાં પટાવટ થઈ ગઈ? તો વીમા કંપનીએ કીધું કે અમે લોકો ખાલી 4,000 રૂપિયા આપીશું, ને આપણે અગ્રી બી કરી દીધું. બરાબર. ખ્યાલ આવ્યો? તો પહેલાં તો વસૂલાતને પાત્ર દાવો અહીંયા લખી દેવું. વસૂલાત પાત્ર દાવો કેટલાનો હતો? 10,000 રૂપિયા આપણે લેવાના હતા. બરાબર. પણ કેટલા રૂપિયા ખાલી મળ્યા આપણને? કેટલા મળ્યા આપણને? 4,000. અને જો એનામાં બી કેવું છે ખબર? 4,000માં પટાવટ થઈ એટલે 4,000માં અગ્રી થયું, કે એટલે બેઠક બેઠી અને બંને પાર્ટીએ શું નક્કી કર્યું? બંને પાર્ટી એટલે આપણે અને વીમા કંપનીએ શું નક્કી કર્યું કે ભાઈ 10,000 આપણે માંગ્યા કે 10,000 રૂપિયા આપ. અને પેલા લોકોએ કીધું તમારો એટલો બધો માલ બળ્યો નથી, ખાલી 4,000 રૂપિયા અપાય. આપણે કીધું સારું, કંઈ વાંધો નહીં, 4,000 રૂપિયા મને આપી જજો. તો સાચું આપી દીધા છે કે ખાલી હમણાં પટાવટ થયેલી છે? જો મળી જતે ને 4,000 તો એ લોકો ચોખ્ખું કહી જ દેતે આપણને, પણ 4,000 રૂપિયા આપણને રોકડા મળેલા છે હજુ ના. 4,000માં પટાવટ થઈ ગઈ.
તો હવે આપણે પહેલાં આપણા મગજમાં શું હતું કે 10,000 આવવાના છે, તો આપણે મિલકત લખી રાખેલી હતી 10,000ની. ચાલો લાઇટ આવી ગઈ. ચાલો તો હા, પાછા આવી જાઓ હવાલા પર. લિંક નહીં તોડવા દેતા. આપણા મગજમાં પહેલાં શું હતું કે મારે કેટલા રૂપિયા લેવાના છે? 10,000. તો આપણા મગજમાં એ હતું એટલે આપણે કેટલાની મિલકત બતાવી રાખેલી? હવે ખરેખર કેટલા મળવાના છે? મતલબ કે 6,000 શું થઈ ગયું? આપણે માંડી વાળી દીધા. તો વસૂલાતને પાત્ર માઇનસ માંડી વાયડા. કેટલા માંડી વાળી દીધા આપણે? 6,000. તો હવે વસૂલાતને પાત્ર કેટલો છે? બરાબર. કેટલાનું નુકસાન થયું અહીંયા આપણને? આનામાં ખ્યાલ આવ્યો આપણે શું કર્યું? તમે આગળથી ખસી જાઓ, નહીં દેખાતું હોય તો. દેખાતું છે? ટોટલ 10,000ની મારે 10,000ની મિલકત હતી, 10,000 લેવાના હતા, પણ છેલ્લે 4,000માં પતાવટ થઈ. એટલે કેટલા લેવાના છે હવે? ખાલી 4. મતલબ કે -6 કરી દીધા આપણે 6,000 આપણે જતા કર્યા ને, જેટલા જતા કર્યા એટલું આપણું નુકસાન છે. તો અહીંયા આપણે શું લખીશું? માંડી વાળેલ વસૂલાતને પાત્ર દાવો કેટલો? 6,000. ખ્યાલ આવ્યો? પછી આની બંને અસર આપી ને આપણે ત્રીજા હવાલાની. હવે ચોથા હવાલા પર આવો. જાહેરાત ઉપલકમાંથી ચાલુ વર્ષના જાહેરાત ખર્ચ પેટે 50% રકમ માંડી વાળો. હવે આનામાં એવું છે ને કે તમને લોકોને ખબર જ નહીં પડે કે આ લોકો કેવા શું માંગતા છે, જ્યાર સુધી આખી સ્ટોરી તમને ખબર નહીં પડે. તો પહેલાં છે ને એક સ્ટોરી સમજો. વિરાટ કોહલી એરો જે બેટથી રમે એના પર MRFનું સ્ટીકર મારેલું હોય. તો કંપનીવાળા શું કરે? આવી રીતે મોટા મોટા સેલિબ્રિટીને એમ કોન્ટ્રાક્ટ સાઇન કરી લે કે એક કામ કરને વિરાટ કોહલી, તું બહુ હેવી છે પ્લેયર, તું જ્યારે બી રમાવે ને તો બધા લોકો મેચ જોઈ, તો મારી કંપની એડવર્ટાઇઝ થઈ, તું તારી બેટ પર છે મારા નામનું સ્ટીકર ચોંટાડી દે, અને પછી બદલામાં કંપનીને કેટલા બધા રૂપિયા આપી દે. બરાબર. તો ખાલી એક જ વાર સ્ટીકર લગાવવાના પૈસા આપે કે અમુક વર્ષનો કોન્ટ્રાક્ટ કરી લે એ લોકો? તો વિરાટ કોહલીને કીધું, MRF કંપની ખબર, ટાયરની કંપની છે, તમને ખબર છે? ચાલો એ બધું છોડી દો. વિરાટ કોહલીનો બહેનોને નહીં ખબર પડે, વિડીયોમાં બી ખબર નહીં, કોને ખબર નહીં પડતી હોય. આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. હા, આપણે લક્ષ સાબુમાં કરીના કપૂર આવે, ખબર? એ તો ખબર ને, લક્ષના એનામાં આવે ને. તો આપણે હિરોઈનને બોલાવી અને મેં કીધું, એ તું એક કામ કર ને, તું અમારે ત્યાં એડવર્ટાઇઝ કરી દે થોડીક. બરાબર. હા, સંતૂરભાઈ. કોઈ બી એક મતલબમાં એક હિરોઈનને બોલાવી મેં. બરાબર. હિરોઈન લોકોનું તરત સાંભળે ને બધા, એમ તરત સાબુ ખરીદવા લાગી જાય. તો આપણે એ લોકોને બોલાવી અને મેં એને કીધું, તું એક કામ કર, એક મસ્ત એડવર્ટાઇઝ આપણે શૂટિંગ કરું, તું ખાલી 2 વર્ષ સુધી અમને એ કરી લે. બરાબર. 2 વર્ષ સુધી એડવર્ટાઇઝ માટે અમને માની જા, કારણ કે આ વર્ષે એક એડવર્ટાઇઝ બનાવું ને આવતા વર્ષે એક એડવર્ટાઇઝ બનાવું, કાં તો 4-5 એડવર્ટાઇઝ બનાવું ને એને 2 વર્ષ સુધી આપણે એ કરીશું. બરાબર. તો મેં હિરોઈન સાથે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો, કાં તો 5 વર્ષનો કરીએ, 5 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો કે 5 વર્ષ સુધી તારે છે ને દર વર્ષે આવવાનું અને અમારે હાથે એડવર્ટાઇઝ શૂટ કરવાની. બરાબર. તો મેં એક હમટા એને છે ને 5 લાખ રૂપિયા આપ્યા. કેટલા રૂપિયા? અને કેટલા વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો? તો આ જે 5 લાખનો ખર્ચો, એ કયો ખર્ચો કહેવાય? જાહેરાત ખર્ચ. કયો ખર્ચ કહેવાય? જાહેરાત કરવા માટે ને. બરાબર. તો મને કહો, આ 5 લાખ રૂપિયા આ જ વર્ષનો ખર્ચો છે? કેટલા વર્ષનો ખર્ચો છે આ ટોટલ? તો 1 વર્ષનો ખર્ચો કેટલો કહેવાય? એટલે 1 લાખનો આ વર્ષે છે, તો આજે 4 લાખ એક્સ્ટ્રા કે એ શું કહેવાય? મિલકત કહેવાય. સમજી ગયા ને? બસ. તો એ જ કીધું. જો હવે હવાલાને વાંચજો કે જાહેરાત ઉપલક એટલે શું ખબર? જે આ વધેલા 4 લાખ છે ને, જે પૈસા આપણે એડવાન્સથી જાહેરાત તરીકે આપી દીધા હોય અને જે આપણી અસેટ હોય એને શું કહેવાય? જાહેરાત ઉપલક. તો જાહેરાત ઉપલકમાંથી ચાલુ વર્ષના જાહેરાત ખર્ચ પેટે 50% રકમ માંડી વાળો. એટલે કે ચાલુ વર્ષના કેટલા છે એમાંથી? 50%. ટોટલ જાહેરાત ઉપલક કેટલું છે? જો તો 18,000 દેખાયું. એનામાંથી 50% રકમ કયા વર્ષની છે? આ વર્ષની. એવું કીધું ને એ લોકોએ હવાલામાં. ખ્યાલ આવ્યો? હવાલાને નહીં સમજ પડ્યો ને, પાછો એકદમ એક શબ્દ ધ્યાનથી વાંચો. જાહેરાત ઉપલકમાંથી ચાલુ વર્ષના એટલે કે આ વર્ષના જાહેરાત ખર્ચ પેટે 50% રકમ માંડી વાળો. ક્લિયર થઈ ગયું? ચાલો. તો હવે જાહેરાત ઉપલક પહેલી વાત આપણી માટે શું છે? મિલકત. તો જાહેરાત ઉપલક ખાતે કેટલા? 18,000. બરાબર. એમાંથી કેટલા આ વર્ષનો ખર્ચો છે? 50%. આના 50% કેટલા થાય? 18,000 આપણી પાસે મિલકત પડેલી હતી આપણે અગાઉથી, એમાંથી 9,000 તો આ વર્ષે ખર્ચ થઈ ગયા.
તો માઇનસ માંડી વાડેલ 9,000. તો કેટલા હજુ છે આપણી પાસે મિલકત તરીકે? 9,000. ખ્યાલ આવ્યો કેટલાનો ખર્ચો થયો મારે? તો માંડી વાડેલ જાહેરાત ઉપલબ્ધ ખર્ચ ખાતે કેટલા? 9,000. ચાલો આ હવાલાને બી ટીક કરી દો. આપણને શું ખબર? ચાલો હમણાં દાખલો ગણી લો પછી આપણે પૂછવું એને. પાંચમો હવાલો આપણને શું કહે છે? ફર્નિચર અને ફિટિંગ્સ તથા ઓફિસ સાધનો પર 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. હવે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો એટલે જે લોકો 11માં ઘસારાને છોડીને આવેલા એ લોકોને હવે મથાવશે. તો પહેલાં તો છે ને એવા બધા સ્ટુડન્ટ માટે આટલું ક્લિયર કરી આપું. ચેતન, આપણે ઘસારો છે ને એને સમજી લે પહેલાં. ઘસારો એટલે શું? તો ભાઈ કોઈ મિલકત આપણે લીધી, ફોર એક્ઝામ્પલ કોઈ બાઇક લાવ્યા આપણે, કાં તો સ્કૂટી લાવ્યા, એક્ટિવા. 1 લાખનો એક્ટિવા લાવ્યો, એ 1 લાખના આવતા વર્ષે 1 લાખ જ કિંમત રહેવાની છે. વધી જાય કે ઘટી જાય? તો ઘટી જાય એટલે એની કિંમતમાં ઘસારો લાગી ગયો, એટલે આપણી સ્કૂટી એકચ્યુઅલમાં ફિઝિકલી ઘસાઈ જાય. સ્કૂટી ઘસાય, ટાયર ચાલ માયનું ઘસાય, પણ એમ સ્કૂટી અડધી ઘસાઈ ગઈ, ખાલી આગલું જ બચ્યું. આવું બનવાનું છે. હું કેવું દેખાય? ચાલો, એટલે મતલબમાં કહેવાનો મતલબ હું ખાલી એની કિંમતમાં ઘસારો લાગે ને, રિયલમાં કઈ વસ્તુ નથી ઘસાતી. અમુક વસ્તુ ઘસાતી બી હોય પણ રિયલમાં વસ્તુ ખરાબ નહીં, અરે વસ્તુ નહીં ઘસાતી પણ એની કિંમતમાં શું લાગે? ઘસારો. પણ છે ને એનામાં છે ને બહુ બધી રીતે ઘસારો લાગી શકે. બરાબર? તો કઈ રીત? તો ટોટલ 2 રીત છે ઘસારો ગણવાની. એક આવે સીધી લીટી અને એક આવે ઘટતી જતી બાકીની રીત. બરાબર? તો સીધી લીટી ને આ વચ્ચે તફાવત શું છે તો એને સમજાવવા માટે આપણે એક જ એક્ઝામ્પલ લઈ લઈએ. તો જો 100 રૂપિયાની વસ્તુ છે મારી પાસે. કેટલા રૂપિયાની? 100 રૂપિયાની સ્કૂટી લાવ્યા આપણે, માની લો. બરાબર? તો એકમાં છે ને આપણે 10% ઘસારો ગણવાનો છે. બરાબર? તો મારે છે ને સીધી લીટીની પદ્ધતિ એટલે દર વર્ષે ઘસારો કેવો રહેશે? સરખો. તો મારે 10% ઘસારો ગણવાનો છે. તો પહેલા વર્ષે કેટલો ઘસારો લાગશે? તો -10. એટલે 100ના 10% કેટલા થાય? તો 100ના 10 એટલે -10 થઈ ગયા. તો કેટલા 90ની સ્કૂટી બચી આપણી. એટલે 1 વર્ષનું વર્કિંગ સમજ પડી. તો અહીંયા લીટી પાડી દીધી. હવે બીજા વર્ષે શું થશે? આ ફર્સ્ટ યરની ગણતરી છે. બરાબર? હવે બીજા વર્ષે જો 90 રૂપિયાનું છે ને, પાછા કેટલા રૂપિયા ઘસાઈ જશે? પાછું 10% ને. તો કેટલાની લાવેલા સ્કૂટી આપણે? 100 રૂપિયાની. તો 100ના 10% પાછા 10 રૂપિયા ઘસાઈ ગયા. તો -10. તો પાછી હવે કેટલાની બચી સ્કૂટી? ભાઈ બીજા વર્ષે વાપરી તો કેટલાની બચી? હવે ત્રીજા વર્ષે 80 રૂપિયાની છે સ્કૂટી, પાછી કેટલા ટકા ઘસાઈ જશે? તો -10. તો હવે કેટલાની બચી? 70. એટલે 3 વર્ષ જો તમે સ્કૂટીને વાપરો તો એના કેટલા રૂપિયા માઇનસ થઈ જશે? કેટલી કિંમત ઓછી થઈ ગઈ? 30%. એટલે કે 70 રૂપિયા. અરે 70 રૂપિયા બચ્યા, 30 રૂપિયા ઘસાઈ ગયા. પણ ઘટતી જતી બાકીમાં સિસ્ટમ થોડુંક અલગ હોય. હવે આનામાં કેવું હતું? 10% એટલે જેટલામાં લાવેલા એના જ 10% કર્યા કરતા હતા. ભાઈ પહેલા વર્ષે કેટલાની સ્કૂટી હતી? 100 રૂપિયાની. તો 100ના 10% 10 રૂપિયા. બીજા વર્ષે હવે 90ની સ્કૂટી છે તો કેટલા ટકા? 10%. આ 90ના 10% કે 100માં લાવેલા તો 100ના 10%. તો ભાઈ આ પદ્ધતિમાં કોના 10% કરતા આપણે? જે જૂની હિસ્ટોરિક કોસ્ટ હતી ને એની. બરાબર? જે જૂની કોસ્ટ હતી આપણી પરચેસ કોસ્ટ, ખરીદી કિંમત કરેલી એના જ 10% દર વર્ષે કર્યું. એટલે આનામાં જો ઘસારો દર વર્ષે કેવો છે? સીધો સરખો છે. બરાબર? અને ઘટતી જતીમાં પહેલા વર્ષે ભાઈ 100ના 10% માઇનસ કરી નાખો તો -10. તો કેટલાની સ્કૂટી બચી હવે? હવે પાછી બીજા વર્ષની વાત. 90ની સ્કૂટી હતી, -10% કરવાના છે. તો આનામાં દર વર્ષે ઘસારો સીધો રહી? ગયા વર્ષે 10 હતો ને, તો આ ફેરી કેટલાનું છે? 90નું. તો 90ના 10% કેટલા થાય? 9 થાય. બરાબર ને? તો આ બીજા વર્ષે પહેલા વર્ષે 10 રૂપિયાનો ઘસારો લાગેલો, બીજા વર્ષે ખાલી કેટલાનો લાગશે? 9 રૂપિયાનો. તો હવે કેટલાનું બચ્યું? 81નું. ખ્યાલ આવ્યો? ચાલો હવે ત્રીજા વર્ષે શું થશે? 81નું છે, 81ની સ્કૂટી બચી આપણી, એના પર 10% હવે પાછો ઘસારો લાગશે.
એટલે 8.1 કેટલાનું બચ્યું 72 ના 72 બસ આ ડિફરન્સ છે બંને વચ્ચે. ખ્યાલ આવ્યો? તો આ પદ્ધતિમાં શું થતું હતું? સીધી લીટીની પદ્ધતિ. એટલે એક વખત જેટલામાં આપણે સ્કૂટી લીધી 100 રૂપિયામાં લીધી તો દર વર્ષે ઘસારો કોના પર ગણાશે? 100 રૂપિયા પર. પહેલા વર્ષે 100 રૂપિયાના 10%, બીજા વર્ષે 100 રૂપિયાના 10%, ત્રીજા વર્ષે 100 રૂપિયાના 10%. એટલે 10 10 10 જ આવ્યો. પણ ઘટતી જતી બાકીમાં શું હતું? પહેલા વર્ષે 90 રૂપિયા છે ને, 100 રૂપિયાના 10% કર્યા. બીજા વર્ષે કોના 10%? 90ના 10%. ત્રીજા વર્ષે 81ના. એટલે જે વધેલું હોય ને એના 10% થયેલા. અને પહેલામાં જેટલામાં ખરીદેલું એના 10%. ખ્યાલ આવ્યો? તો બસ આ એકવાર મેન સમજી જાય તો આપણે પહેલા હવાલામાં વધારે ક્લિયરિટી આવે. હવે આપણો હવાલો આપણને શું કહેતો છે? હવાલા નંબર 5. એમાં શું કીધું છે કે ફર્નિચર અને ફિટિંગ્સ તથા ઓફિસ અને સાધનો આ બે વસ્તુ પર આપણે ગણવાનો છે. 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ. ભાઈ સીધી લીટીની પદ્ધતિ એટલે કોના 5% ખરું? જે વધેલા હોય તેના 5% કે જેટલામાં લીધેલું એના 5%? બરાબર. તો એક એક કરીને કરીએ. સૌથી પહેલાં કોણ છે? ફર્નિચર અને ફિટિંગ્સ. તો અહીંયા મેં લખતો છું ફર્નિચર અને ફિટિંગ્સ. કેટલાનું છે? 46,000નું છે. અને પડતર કિંમત કાઉન્સમાં આપી છે આપણને કેટલી છે? હવે અહીંયા સમજો, અહીંયા છોકરા છે ને બહુ વધારે આનામાં કન્ફ્યુઝ થવાના ચાન્સીસ બહુ વધારે છે. બરાબર. હવે તમે લોકો બહાર કેટલા કહેતા છો? 46,000નું ફર્નિચર છે અને પડતર કિંમત તમે કહેતા છો 60,000. તો અમારે શું સમજવું? તે લોકો કાઉન્સમાં એટલા માટે કહેતા છે કારણ કે એ લોકો ખાલી કહેવા માંગતા છે કે ભાઈ તું જ્યારે ફર્નિચર લીધેલું તને કેટલામાં પડેલું એ ફર્નિચર, એટલે તારી પડતર કિંમત કેટલી છે? 60,000. પણ પહેલાં લીધેલું ને તો એ ફર્નિચર એટલાની એટલી જ કિંમત રહેવાની છે. ઘસાઈને હવે કેટલાનું થઈ ગયું એ ફર્નિચર? 46,000નું. તો આપણે કેટલા ધ્યાનમાં લઈશું? 60 ને કે 46 ને? હમણાં તો 46 લખી દઉં મેં કે ફર્નિચર છે મારી પાસે 46,000નું અને એના પર 5% ઘસારો ગણવાનો છે. પણ સીધી લીટીની પદ્ધતિ એટલે 46,000ના 5% કે કેટલામાં લીધેલું આપણે? તો 60,000ના 5% ને? તો 60,000ના 5% એટલે 3,000. તો 46,000માંથી 3,000 ગયા. 46માંથી ક્યાંથી? 43,000. ખ્યાલ આવ્યો? આ એક જ અસર આપવાની. હવાલો છે ને 3,000નું આપણું ફર્નિચર ઘસાઈ ગયું આ વર્ષે. તો પછી હવે એને શું કરીએ આપણે? નફા નુકસાન ખાતે ફર્નિચર પર ઘસારો કેટલાનો? હવે પેલું છે ને સેમ જ છે. ફર્નિચર પછી શું છે? ઓફિસ સાધનો. આના પર બી સેમ જ છે ને? તો થોડુંક ઉતાવળ કરીને જો. ઓફિસ સાધનો કેટલાના છે? ઓફિસ સાધનો છેલ્લેથી બીજા ત્રીજા ચોથા 20,000ના. પણ આપણી પડતર એટલે આપણને કેટલામાં પડેલા? એ કેટલામાં લીધેલા આપણે? 30,000માં લીધેલા. પણ ઘસાઈને આજે એની કેટલી કિંમત બોલે? તો ઓફિસ સાધનો છે મારી પાસે 20,000ના અને આના પર 5% ઘસારો. એટલે કોના 5% ભાઈ? 30,000ના 5% એટલે 1,500. તો અહીંયા કેટલા આવશે? 18,500. અને નફા નુકસાન ખાતામાં કેટલા જશે? ઓફિસ સાધનો પર ઘસારો કેટલાનો? 1,500નો. ખ્યાલ આવ્યો? ચાલો આ હવાલાને બી ટીક કરી દો. હવે શું છે? રૂપિયા 200 નથી 2,000 છે. 2,000 વીમા પ્રીમિયમના અગાઉથી ભરેલા છે. એટલે વીમા પ્રીમિયમ છે તે આપણે એડવાન્સમાં ભરી દીધું. મિલકત કહેવાય ને આપણી. તો વીમા પ્રીમિયમને શોધો. ઉપરથી 5મું 6ઠું ઉધાર બાજુ 18,000. વીમા પ્રીમિયમ એટલે શું છે આપણી માટે? ખર્ચ જ છે ને. વીમા પ્રીમિયમ દર મહિને ભરવું પડે કાં તો દર વર્ષે ભરવું પડે. તો વીમા પ્રીમિયમ ટોટલ આપણે કેટલા રૂપિયાનો ખર્ચો છે? વીમા પ્રીમિયમ કેટલાનું છે આપણી પાસે? મેં કેમ અંદરની સાઈડ લખ્યું આને? કારણ કે હવાલો છે. આ 18,000 આપણે આપણા ખિસ્સામાંથી કાઢીને આપી દીધા વીમા પ્રીમિયમ વાળાને કે ભાઈ અહીંયા લે તારા 18,000 રૂપિયા.
પણ એનામાં હવાલામાં શું કીધું છે 2000 એડવાન્સમાં ભરી દીધેલા છે. એડવાન્સમાં એટલે આ વર્ષના નથી, એ આવતા વર્ષના છે, પણ મેં હમણાંથી જ 2000 એક્સ્ટ્રા આપી દીધા. તો 18,000 મેં ખર્ચો અહીંયા હિટ કરી દેવું. તો માઇનસ શું કરું, અગાઉથી ચૂકવેલ 2000, તો કેટલા જશે, નફા નુકસાનને કેટલા હિટ કરશે 16,000. તો આ 2000 અગાઉથી ચૂકવ્યા તે આપણી શું કહેવાય, મિલકત. તો અગાઉથી ચૂકવેલ વિપરી એટલે કે વીમા પ્રીમિયમ. આ હવાલાને બી ટીક કરી દો. પછી ટેન્ડર ડિપોઝિટ પર 12% દરે વ્યાજ મળવાનું બાકી છે. હવે જો આનામાં છે ને ખાલી કોમન સેન્સ બી ચલાવો ને તો બી આનામાં તમને ખ્યાલ આવી જાય. માની લો મેં ની બી ભણાવું તો બી કે વ્યાજ મળવાનું બાકી છે. આપણને ક્યારે કોઈ જગ્યાએથી વ્યાજ મળે, જ્યારે આપણે પૈસા ઇન્વેસ્ટ કરેલા હોય. તો આ ટેન્ડર ડિપોઝિટ નામની કોઈ સ્કીમ હશે, માની લો એનામાં આપણે શું કર્યું હશે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, રોકાણ કર્યું હશે. તો એ રોકાણ પર આપણને શું મળવાનું બાકી છે, વ્યાજ. દર વર્ષે વ્યાજ મળે ને અમુક ફિક્સ ટકા. તો પહેલાં એટલું સમજી ગયા કે ટેન્ડર ડિપોઝિટ કોઈ મિલકત છે, તો મિલકત બાજુ આપણે લખી દઈએ ટેન્ડર ડિપોઝિટ. ટેન્ડર ડિપોઝિટ કેટલાની છે, 12,000. પણ આપણે હવાલામાં કીધું કે 12% દરે વ્યાજ મળવાનું બાકી છે. તો આ 12% આખા વર્ષના કહેવાય ને, એક વર્ષનું કેટલા ટકા વ્યાજ મળે. પણ આપણે ટેન્ડર ડિપોઝિટમાં રોકાણ ક્યારે કર્યું છે, જો 1/10/2016 અને આપણું વર્ષ પતું છે 2017માં. તો 10મો મહિનો, 11મો મહિનો અને 12મો, પછી પહેલો, બીજો અને ત્રીજો, ટોટલ કેટલા મહિના, 6 મહિના સુધી આપણે રોકાણ કર્યું ને, તો આપણે વ્યાજ બી આખા વર્ષનું મળશે કે ખાલી 6 મહિનાનું. તો મિલકત છે ટેન્ડર ડિપોઝિટ કેટલાની, અને અહીંયા મેં ડાયરેક્ટ 12 બી લખી દઉં ને 12,000 તો બી ચાલે. ટેન્ડર ડિપોઝિટ 12,000. હવે આના પર કેટલું વ્યાજ મળશે તે આપણે ગણતરી જાતે કરવી પડશે. તો જો ટેન્ડર ડિપોઝિટ છે 12,000ની, આના પર 12% આપણને વ્યાજ મળશે, અને કેટલા મહિના માટે મળશે, 6. તો ગુણ્યા 6/12, તો 12 કેટલા, 720. પાક્કું ને. ચાલો, તો આ મળવાનું બાકી છે ને હજુ, કે મળી ગયેલું છે, 720 જ આવે. ગુણ્યા 6/12. ચાલો, હા હવે આ ખ્યાલ આવી ગયો ને, આ ખ્યાલ આવી ગયો ને. 12,000 રૂપિયા, અરે 720 રૂપિયા આપણને મળવાના બાકી છે. હજુ મળ્યા નથી, પણ ઇન્કમ આ જ વર્ષની છે. તો નફા નુકસાન ખાતામાં આવક હિટ થવી જોઈએ કે નહીં થવી જોઈએ, થવી જોઈએ ને. તો નફા નુકસાન ખાતામાં બતાવી દઈએ ને આવક, ભલે મળ્યા નથી પણ. તો આવક કઈ બાજુ બતાવાય, મળવાનું બાકી ટેન્ડર ડિપોઝિટ પર વ્યાજ કેટલું, 720. ક્લિયર થઈ ગયું. ચાલો પછી આની એક જ એન્ટ્રી આપું, ટેન્ડર ડિપોઝિટ. આ તો આપણે કાચા સરવામાંથી લખ્યું ને. હવે હવાલાની એક અસર અહીંયા આપી, તો બીજી અસર મળવાનું બાકી, કોઈ ઇન્કમ મળવાની બાકી હોય તો આપણી માટે શું કહેવાય, મિલકત. તો અહીંયા લખી દેવું ટેન્ડર ડિપોઝિટ પર મળવાનું બાકી વ્યાજ કેટલું, 720. ચાલો આ હવાલાને બી હવે ટીક કરી દો. પછી શું છે, ઓહો પહેલી વાર આવ્યો આ હવાલો, અત્યાર સુધીમાં પહેલી વખત આવેલો છે, બરાબર. ગ્રાહક પાસેથી મળેલી 4,000ની લેણી હુંડી 30/3/2017ના રોજ નકારાઈ, જે અગાઉ બેંકમાં વટાવવામાં આવી હતી, બરાબર. હવે આનામાં છે ને આ 30/3/2017 એટલે આ જ વર્ષનો કિસ્સો છે કે આવતા વર્ષનો કિસ્સો છે, આ જ વર્ષની વાત છે ને. તો આની બંને એન્ટ્રી આપવી પડશે આપણે. પણ હવે આનામાં છે ને ધ્યાનથી સાંભળજો આખી સ્ટોરી. હવે થાય શું ખબર, મેં જેટલા લોકો છે ને પેલું મારી પાસે કર્યું હશે ને બેંક સિલક મેળ, એ લોકોને બહુ વાંધો નહીં આવે. યાદ છે બેંક સિલક મેળ, 11માં ભણેલા તમે લોકો. બેંક સિલક મેળમાં કેવું હતું ખબર, કોઈ આપણને છે ને ચેક આપતું ને, બરાબર. આપણે પૈસા લેવાના હોય તો રોકડાની એક ચેક આપી દે. તો મેં કીધું લાવ ભાઈ તારો ચેક, બરાબર. આ ચેક મેં શું કરું,
મેં મારી બેંકને આપી દેવા કે એ મને પેલા ચેક આપ્યો લે, અને બદલામાં શું કરશે ખબર, મારી બેંક છે ને એની બેંકમાં જશે અને એના ખાતામાંથી પૈસા કાઢીને મારા ખાતામાં નાખી દેશે, એટલે મારી પાસે પૈસા આવી જશે. આખું સિસ્ટમ સમજ્યા કેવી રીતે કામ કરે. 4 જણા આવ્યા, 4 પાર્ટી આવી, એક મેં, એક જે મને પૈસા આપવાનો છે તે, અને એની બેંક અને મારી બેંક. સેમ બી હોઈ શકે, અલગ અલગ બી હોઈ શકે, આપણે અલગ અલગ જ માનીએ. તો એણે મને શું આપ્યો, ચેક. એણે કીધું મારી પાસે રોકડા નથી, મારા છે ને ખાતામાં છે, બેંકના ખાતામાં પૈસા. મેં કીધું ચેક આપી દે. તો મેં એની પાસેથી ચેક લીધો અને મેં આ ચેકને શું કરા, મેં રાખી મૂકા ગલ્લામાં, એ ઉગવાનું છે એમાંથી પૈસા, બરાબર. તો મેં શું કરા, એ ચેકને શું કરા, મેં મારી બેંકને આપી દેવા કે હે બેંક, મને પહેલાં એ ચેક આપેલો છે, તમે લોકો હવે ક્લિયર કરીને મારા ખાતામાં પૈસા લઈ આવો. તો બેંક શું કરશે, હવે મારી બેંક શું કરશે, પહેલાંના ખાતામાં જશે, એટલે પહેલાંના બેંક ખાતામાં, અને એના ખાતામાંથી કાઢીને મારા ખાતામાં લઈ આવશે પૈસા, બરાબર. હવે જો મારી બેંક પહેલાંના ખાતામાં જાય અને પેલો લુખ્ખો નીકળે, એના ખાતામાં પૈસા જ નથી, પહેલાં ઉલ્લુ બનાવ્યું આપણને કે એના ખાતામાં પૈસા નથી, તો બી ખાલી ખાલી ચેક આપી દીધો. તો હવે એ ચેક શું થશે, બાઉન્સ થઈ ગયો. એ ચેક શું થઈ ગયો, એટલે કે ચેક નકારાઈ ગયો. શું કહેવાય, તો આવા કેસમાં શું થાય, પેનલ્ટી લાગે, બરાબર. હા, એ આપણે કેસ કરીએ પેલા પર તો એ જેલ બી જઈ શકે, બરાબર. બરાબર, ના જાતે નહીં. ખ્યાલ આવ્યો આખી સિસ્ટમમાં શું થઈ ગયું. તો હવે મને કેવું, અને આની અકાઉન્ટિંગ કેવી રીતે થાય ને તે બી મેં સમજાવું, બરાબર. હવે આજે પહેલાં મને ચેક આપ્યો, તો મેં બેંકમાં નાખા તો તરત ક્લિયર થઈ જાય. હમણાં તો બહુ ફાસ્ટમાં થવા લાગ્યું, પહેલાંના ટાઈમ પર તો બહુ દિવસ લાગતા, 3 દિવસ 4 દિવસ, અઠવાડિયું બી નીકળી જતું. એટલું તો નહીં, પણ માની લો કે બહુ લેટ થતું છે. તો મેં શું કરું હવે, તો એવા કિસ્સામાં શું થતું ખબર, પહેલાં મને ચેક આપ્યો ને, તો મેં છે ને મારામાં લખી દીધું કે હા ભાઈ પૈસા આવી ગયા, અને તું દેવાદાર હતો ને મારું, તો તારું નામ મેં ભૂસી નાખું. તો જે દેવાદારની લિસ્ટમાં હતું, દેવાદારમાંથી મેં એને માઇનસ કરી નાખેલો, પણ 4-5 દિવસ પછી મને ખબર પડી કે ચેક શું થઈ ગયો. એટલે મેં તો શું કરીને બેહેલો છું, મેં મારા બેંકમાં પૈસા આવી ગયા એમ બતાવી દીધું, દેવાદારમાંથી એને ઘટાડી દીધો, અને હવે ખબર પડી કે ચેક નકારાઈ ગયો. તો હવે શું કરવું પડશે મારે, દેવાદારનું લિસ્ટ બનાવેલું હતું ને કે કોની પાસેથી પૈસા લેવાના છે, એનામાંથી પહેલાં એનું નામ મેં છેકી નાખેલું, એને ચેક આપેલો. તો હવે શું કરું, મેં પાછો દેવાદારમાં જઈને એનું નામ પ્લસ એની જે રકમ લેવાની છે તે પ્લસ કરી દેવા. તો એક એન્ટ્રી ખબર પડી કે દેવાદારમાં પ્લસ. બીજું, મેં શું મારા બેંક ખાતું જે બનાવેલું છે ને કે મારા બેંકમાં કેટલા રૂપિયા છે, એનામાં મેં પહેલાંથી લખી બેહેલો છું કે પહેલાં ચેક આપ્યો ને, તો મને તો એવું જ ને કે હા ભાઈ બેંકમાં પૈસા આવી જ જવાના છે. તો મેં મારા બેંક ખાતામાં તો લખી દીધું છે કે હા પૈસા આવી ગયા, એટલે મારા બેંકમાં મેં પૈસા વધારીને બેસેલો છું. શું ખરેખર મારા બેંક ખાતામાં પૈસા વધેલા છે. તો હવે શું કરું, મેં એને બેંકમાંથી માઇનસ. ખ્યાલ આવ્યો આખા એનામાં, બરાબર. તો ભાઈ જ્યારે બી ચેક નકારાય ત્યારે આપણે કઈ બે જગ્યાએ આપણે પ્લસ માઇનસ કરવાનું. સૌથી પહેલાં તો દેવાદારમાં પ્લસ અને બેંક શિલ્લકમાં માઇનસ. તો આની એન્ટ્રી આપવા માટે આપણે કયા 2 ખાતા જોઈશે, એક તો બેંક શિલ્લક અને દેવાદાર. હા, બેંક અને રોકડ એક જ, અને દેવાદાર આ 2 જોઈએ ને. તો સૌથી પહેલાં એ 2ને શોધો. દેવાદાર છે આપણી પાસે, ચાલો દેવાદાર શોધવા દો મને જ. આયરા ત્રીજા દેવાદાર કેટલાના છે આપણી પાસે, તો મેં અહીંયા લખતો છું દેવાદારો, જગ્યા બી નથી. 1 મિનિટ, માર્કર કાં ગઈ બ્લેક. થોડુંક લીટી છોડીને દેવાદારો કેટલાના છે આપણી પાસે, એટલે કે લોકો પાસેથી કેટલા ઉઘરાવાના છે આપણે, 3 લાખ, બરાબર. એમાંથી 4,000ની આપણી લેણી હુંડી નકારાઈ છે. કેટલાની લેણી હુંડી નકારાઈ, તો મને કેવું, મેં ઓલરેડી મારી પાસે દેવાદાર એમાંથી 4 લાખ માઇનસ કરી, 4,000 માઇનસ કરીને બેસેલો હતો. તો હવે શું કરું, મેં 4,000 પ્લસ નકારાયેલ લેણી હુંડી કેટલા, 4,000. તો હવે કેટલાના દેવાદાર થઈ ગયા આપણા,
3,04,000 એટલે પેલા 3 લાખ રૂપિયા બજારમાંથી ઉઘરાવવાના હતા અને હજુ પેલા 4,000 પાછા હજુ આપણે ઉઘરાવીશું એટલે 3 લાખ અને પેલા 4,000 હવે ટોટલ કેટલા ઉઘરાવવાના છે આપણે 3,04,000 ખ્યાલ આવ્યો. બીજું ક્યાં એન્ટ્રી આપવાની આની બેંક શિલ્લકમાં. બેંક શિલ્લક શોધો કોઈ છે એની નીચે જ રોકડ અને બેંક સાથે જ આપેલું છે એટલે કે ગલ્લામાં પડેલી રોકડ અને ગૂગલ પેમાં પડેલા પૈસા બંને સાથે ટોટલ મળીને કેટલા છે 24,000. તો રોકડ અને બેંક કેટલાની છે 24,000. હવે મેં તો શું ભ્રમમાં હતો કે મારા બેંક ખાતામાં આવી ગયેલા છે 4,000 ખરેખર આવેલા છે તો આનામાંથી કેટલા માઇનસ કરી નાખું માઇનસ નકારાયેલ લેણી હુંડી 4,000 તો ખરેખર કેટલા રોકડા છે 20,000 અને બહાર કાઢવાનું બાકી છે. આપણે છે ને થોડુંક લીટી છોડીને લખું હે મેં સેમ વસ્તુ. હા આવી શકે પણ જો ને એક પ્લસ થતું છે એક માઇનસ થતું છે એટલે સરભર થઈ ગઈ. ચાલો એમ તો મસ્ત સવાલ પૂછ્યો. આપણે તમે છે ને નોટ કર્યું જ્યારે બી બે આપણે હવાલાની બે એન્ટ્રી આપીએ ને એક જગ્યાએ પ્લસ હોય ને એક જગ્યાએ માઇનસ હોય બરાબર. તો આનામાં બી છે ને બંને પ્લસ નથી એક પ્લસ છે અને એક માઇનસ છે ખ્યાલ આવ્યો એટલે અલ્ટિમેટલી એન્ટ્રી તો સેમ થઈ ગઈ ને. ચાલો આપણું બંને એન્ટ્રી આપી દીધી તો અહીંયા આપણો હવાલા નંબર 8 બી કમ્પ્લીટ. હવાલા નંબર 9 પર આવો ફટાફટ. શકમંદ લેણાની જોગવાઈ કરો. શકમંદ લેણાની જોગવાઈ એનો મતલબ કયું ગાલખાદ અનામત ખ્યાલ આવ્યું. તો દેવાદારો કેટલાના છે આપણી પાસે 3,04,000 માઇનસ ગાલખાદ અનામત કેટલાનું છે ભાઈ 2%. 2% જ છે ને 3,04,000 ના 2% ફટાફટ 6,000 તો 6,080 પાક્કું 6,080 જ છે. તો બાર કેટલા નીકળશે 297 બોલો 920. આ છોકરાઓ કંઈ કામના નથી. ઉપકાર કરવા આવતા છો બીજાના ભરોસે. કેલ્સી બધાના ચાલવા જોઈએ હવેથી ને 10-10 રૂપિયા દંડ લેવા. ચાલો ગાલખાદ અનામતની એક એન્ટ્રી આપી આપણે. હવે બીજું અહીંયા પેલું ફોર્મેટ બનાવીએ ઘા છે કે પણ ગાલખાદ અનામત એવું છે ને તો આખું ફોર્મેટ બનાવી જ કાઢીએ. ગાલખાદ 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 અનામત પ્લસ પ્લસ માઇનસ ઉપર નીચેનું કટાઈ ગયું વચ્ચે રહ્યું તે હવાઈ ગયું. ચાલો હવે આપણે પેલી જે એન્ટ્રી આપી ને 6,080ની એ શું હતું ગાલખાદ અનામત હવાલાનું. તો હવાલાનું ગાલખાદ અનામત 6,080 ખ્યાલ આવ્યો. ચાલો પછી આની બંને એન્ટ્રી આપી દીધી આપણે એટલે અહીંયા આપણા બધા હવાલા કમ્પ્લીટ. ચાલો હવે એક કામ કરીએ એક એક કરીને કાચું સરયુગ પહેલાં ખાલી કરીએ. ઉઘડતો સ્ટોક એટલે કયો શરૂઆતનો સ્ટોક. સરસ. ઉઘડતો સ્ટોક એટલે કે શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક કેટલો છે 60,000. પછી ખરીદી આવી ગઈ દેવાદારો આવી ગયા રોકડ બેંક આવી ગયું ભાડું અને કરવેરા બાકી ને. ઉધાર બાજુ એટલે ખર્ચો કે આવક ભાડું અને વેરા કેટલા 6,000. વીમા પ્રીમિયમ પગાર પગાર શું કહેવાય ખર્ચો જ કહેવાય. પગાર છે 84,000. આવકમાલ આમાં ગાભા ને જામા ગાભા આવકમાલ ગાળા ભાડું જાવકમાલ ગાળા ભાડું આવકમાલ ગાળા ભાડું આમાં ગાભા
36,000 અને જામા ગાભા કેટલા છે 42,000 બરાબર. પછી વસૂલાતને પાત્ર દાવો આવી ગયો, જાહેરાત ઉપલબ્ધ ખાતું આવી ગયું, ફર્નિચર આવી ગયું, ટેન્ડર આવી ગયું, ઓફિસ આવી ગયું, લેણી હુંડી બાકી છે. લેણી હુંડીઓ કેટલાની છે? અરે હા લેણા બાજુ લેણી હુંડી સોરી લેણી હુંડી કેટલી છે? 12,000. પછી ગાલખાદ કાચા સરવૈયાનું ગાલખાદ કેટલું છે? 8,000. પછી વીજળી ખર્ચ ક્યાં નોંધાય? નફા નુકસાન. વીજળી ખર્ચ કેટલા? 4,000. પછી કોણ છે? મૂડી ક્યાં લખાય? મૂડી ખાતામાં. કઈ બાજુ? મૂડીની હંમેશા જમા બાકી, તો બાકી આગળ લાવ્યા. પારેખ કેટલા રૂપિયા લાવેલો છે? બંને સેમ જ લાવ્યા ને. પારેખ બી 1 લાખ, મહેતા બી 1 લાખ. પછી લેણદારો આવી ગયા. ચાલો એક જ જણ બાકી. વેચાણ કેટલું છે? તો વેચાણ ડાયરેક્ટ 12 જ લખતો છું 12 લાખ. ક્લિયર? ફટાફટ ટોટલ કરીએ. હવે કોઈ બાકી નથી ને? પહેલાં તો છે ને બધા બને બહાર કાઢી લઈએ. આને બહાર કાઢવાનો બાકી ને, તો 8,30,000 બરાબર. જોજો હે નાની ભૂલથી સાચવજો. ફરીથી આ બાજુનું ટોટલ બરાબર આવ્યું 14,10,000 માઇનસ આ બધું કરીએ. માઇનસ 14,10,000 માઇનસ 60,000 માઇનસ 8,30,000 માઇનસ 36,000 એટલે અહીંયા કેટલા આવશે? 4,84,000. તો કાચો નફો અહીંયા બી કેટલો ઉતરશે? 4,84,000. હવે ટોટલ કરીએ નફા નુકસાન ખાતાનું. હા નફા નુકસાન ખાતામાં પહેલાં બહાર કાઢીએ ગાલખાદને. 8,000 અને 6,080 એટલે એ ટોટલ કેટલા આવશે? 14,080. હવે ટોટલ કરીએ આપણે. કેટલું આવ્યું? 4,84,720. અહીંયા બી 4,84,720. એમાંથી બધા ખર્ચા માઇનસ. તો 4,84,720 માઇનસ પહેલાં કરીએ 6,000, પછી માઇનસ 9,000, પછી માઇનસ 3,000, પછી માઇનસ 1,500, પછી માઇનસ 16,000, પછી માઇનસ 14,080, માઇનસ 6,000, માઇનસ 84,000, માઇનસ 42,000 અને માઇનસ 4,000. કેટલા આવ્યા? 2,99,100 ને આને શું નામ આપીશું? ચોખ્ખો નફો બરાબર. 2,99,140. આનો ઉતારો ક્યાં થશે? નફા નુકસાન ફાળવણી. જો આજે આખું સૂનું છે, કંઈ જ નથી એમાં. ચોખ્ખો નફો. આ લોકોનું સારું છે કે પગાર નથી લેતા, કોઈ મૂડી પર વ્યાજ નહીં, કોઈ ઉપાડ નહીં. તો અહીંયા લખીશું 2,99,140. બંને બાજુનું ટોટલ કરીએ. આ બાજુનું જ વધારે આવશે, તો આ બાજુનું ટોટલ બંને સાઈડ 2,99,140, 2,99,140. અને અહીંયા જે હવે જવાબ આવશે, અહીંયા તો માઇનસ કરવા માટે કંઈ છે નથી, તો અહીંયા બી કેટલા આવશે? 2,99,140. આને શું કહેવાય? વહેંચણી પાત્ર સરખો હિસ્સો છે બંનેનો, તો પારેખ અને મહેતા. ભાઈ 2,99,140 ભાગ્યા 2, તો 1,49,570, 1,49,570. આનો ઉતારો ક્યાં થશે? મૂડી ખાતામાં. તો અહીંયા લખાશે વહેંચણી પાત્ર નફો બંનેના ખાતામાં 1,49,570
570. હવે ટોટલ તો બંનેનું સેમ જ આવશે ને, તો એકનું જ કરીએ. 2,49,500 2,49,570. 2,49,570. 2,49,000. હવે મને કંઈ અહીંયા કંઈ માઇનસ કરવા માટે છે આપણી પાસે, તો ડાયરેક્ટ શું લખી દઈએ? બાકી આગળ લઈ ગયા. તો અહીંયા કેટલા લખાશે? 2,49,570. 2,49,570. ખ્યાલ આવ્યો? હવે આનો ઉતારો ક્યાં કરીશું? આ છે ઉધાર બાજુ, તો આપણે જઈશું જમા બાજુ, મૂડી ખાતે. મૂડી કોની કોની છે? પારેખ અને મહેતા. કેટલી છે? 2,49,570. એટલે ટોટલ મૂડી 4,99,140. અને આને પ્લસ કરીને બહાર કાઢીએ તો 1,30,000. તો પ્લસ 1,30,000 એટલે ટોટલ કેટલા આવશે? ટોટલ કેટલું આવ્યું? 6,29,140. અહીંયાનું પણ ટોટલ કરીએ. કોઈ બહાર કાઢવાનું બાકી ના. હવે અહીંયાનું ટોટલ 2,10,000 પ્લસ 4,000 પ્લસ 9,000 પ્લસ 43,000 પ્લસ 18,500 પ્લસ 2,000 પ્લસ 12,000 પ્લસ 720 પ્લસ 2,97,920 પ્લસ 20 પ્લસ 12. ટોટલ કેટલા આવ્યા? 6,29,140. કમ્પ્લીટ. ચાલો આજે શું નવું શીખા? આજે ટેન્ડર ડિપોઝિટ એક નવું શીખા. શબ્દનો પહેલી વાર સાંભળ્યો કે આવું બી કંઈ ઇન્વેસ્ટમેન્ટ થાય. બીજું શું શીખા? સૌથી મેઇન કે ભાઈ લેણી હુંડી કેવી રીતે નકારાઈ જાય ને એની શું અસર આવે. બરાબર, મારી બેંક પહેલાંના બેંકમાં જાય તે. બરાબર, આજ માટે આટલું જ રાખીએ.